હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આટલા બધા વિડીયો બનાવવા છતાં એક સ્ટુડન્ટે આ ભૂલ જે કરી છે એના માટે એ રમત વાત હતી, બટ આ રમત વાત એ આગળ જતા એને કેટલું હેરાન થઈ શકે છે એ તમારે સમજવાની જરૂર છે. અને જો બેટા તમે પણ આ વસ્તુ કરતા હો ને તો ચેતી જજો બેટા, કેમ કે આપણને લાગતું હોય કે આમાં શું થઈ ગયું, પણ એ જ વસ્તુ આપણને પાછળથી હેરાન થશે અને આપણા કરિયર પર બહુ મોટો ઇફેક્ટ આવી શકે છે. આ પગ પર કુલાડી મારવા જેવું જ એક કેસ છે જે હું તમારા સમક્ષ રજૂ કરવા માંગુ છું. તમે આ કેસથી તમારે ચેતવવાનું છે, તમારે એલર્ટ થવાનું છે કે તમારે આવી કોઈ ભૂલ નથી કરવાની. અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. ઓકે, 7th સેમેસ્ટરનો સ્ટુડન્ટ છે. હવે દરેક સેમેસ્ટરના એન્ડમાં સબમિશન થતું હોય છે. હવે આ સબમિશનમાં એ ભાઈએ ટાઈમસર સબમિશન કરાવ્યું નહીં, અને ટાઈમસર સબમિશન ન કરાવવાને કારણે પેલે જીટીયુમાં જે તમારે માર્ક્સ એન્ટ્રી થાય છે, અમે કેટલી બધી વાર વિડીયો બનાવીએ છીએ કે જે જીટીયુમાં પોર્ટલ પર જે માર્ક્સ અપલોડ થયા છે ખાસ એકવાર ચેક કરી લેજો. જો ફેલ થયેલા હો તો તમારી કોલેજમાં કોન્ટેક્ટ કરજો અને કોન્ટેક્ટ કરીને માર્ક્સ તમે ચેન્જ કરાવી દેજો. તો આ સ્ટુડન્ટે શું કર્યું? સબમિશન તો કરાવ્યું જ નહીં પહેલા ટાઈમસર, એટલે એને ત્યાં આગળ સબમિશનમાં ફેલ કર્યો. અને પછી એને ખબર પડી કે મને સબમિશનમાં ફેલ કર્યો છે, એટલે ફટાફટ એને બધું સબમિશન કરાવ્યું. અને પછી કોલેજમાંથી એવું કહેવામાં આવ્યું કે હવે તમારું જે રિઝલ્ટ જે છે અપડેટ થઈ જશે, બટ એણે એનું જે કહેવાય ને કન્ફર્મેશન લીધું નહીં. એણે પછી ચેક ના કર્યું, અને ટ્રસ્ટ રાખ્યો કોલેજ ઉપર કે મારા માર્ક્સ બદલાઈ ગયા હશે. અને હવે જ્યારે આ 7th સેમેસ્ટરનું રિઝલ્ટ આવ્યું ત્યારે એમાં એ સબમિશનમાં ફેલ થયો છે. હવે જુઓ, મેં એને મારે એની ફોન પર વાત બી થઈ તો કે મારાથી ભૂલ થઈ ગઈ સર, મેં સબમિશન ના કરાવ્યું એના માટે. અને 95% સ્ટુડન્ટ્સ સબમિશનને બહુ જ લાઇટલી લે છે. અને એક વસ્તુ યાદ રાખજો, જો તમે લોકો ગવર્મેન્ટ કોલેજમાં હશો ને તો તમને સબમિશનમાં પણ ફેલ કરતા આ લોકો વાર નહીં કરે. આ વસ્તુ ધ્યાન રાખજો. અને પછી ગમે એટલા ધમપછાડા કરશો ને તો પણ તમને લોકોને પાસ પણ નહીં કરે. અને આમાં રીચેક ને રીએસેસમેન્ટ જેવું કંઈ કદાચ હોતું પણ નથી. હવે આ જે ફેલ થયો છે એનો સૌથી મોટો નુકસાન તમને કહું, સબમિશનમાં ફેલ. હવે એનો કરંટ બેકલોગ એક તો થઈ ગયો, અત્યારે હવે 8th સેમેસ્ટરમાં છે. હવે જો એને કોલેજમાં કોઈ પ્લેસમેન્ટ માટે કંપની આવશે અને આ કંપનીની અંદર ક્રાઇટેરિયા હશે કે કરંટ બેકલોગ 0 હોવા જોઈએ, તો હવે એ કંપનીમાં જોબ માટે એપ્લાય નહીં કરી શકે, ઇન્ટરવ્યૂ માટે નહીં બેસી શકે. એટલે કે એ ઘણી બધી કંપનીઓમાંથી હવે એ એલિજિબલ નથી, જસ્ટ બીકોઝ સબમિશન ના કરાવવાના કારણે, ટાઈમ પર સબમિશન ના કરાવવાના કારણે અને માર્ક્સ ચેક ના કરવાના કારણે. આપણે બેટા આ 4 વર્ષ આપણી જિંદગીના જે આપણે આપીએ છીએ એન્જિનિયરિંગ પાછળ, એ જ શેના માટે આપી રહ્યા છીએ? આપણે આપી રહ્યા છીએ કે આપણું આગળનું કરિયર સ્મૂથ બને. એક લુહાર હોય ને, લુહાર જે કાં તો જે પણ લાકડા કાપવાવાળો બી હોય ને, એ લાકડા કાપવાવાળો એની કુલાડી પર જોરથી હથોડા મારીને કુલાડીને શાર્પ કેમ કરે? એ શાર્પ એટલે કરે કે પછી આગળ જઈને ઇઝીલી લાકડા કટ કરી શકે. તો આપણે આ 4 વર્ષ જે આપણી જિંદગીના ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ, 4 વર્ષનો સમય તમે જે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છો, શેના માટે ઇન્વેસ્ટ કરી રહ્યા છો? ટાઈમપાસ કરવા માટે, લાઇટલી લેવા માટે, ખાલી પાસ થવા માટે, અને ફેલ થાવ તો કોઈ અસર જ ના હોય એના માટે. પછી પાછળથી જોબ ના મળે એટલે પાછું ડિપ્રેશન કે સાલી જોબ નથી મળતી. આ વસ્તુ તમારે સમજવા જેવી છે. એટલે મારા દરેક જીટીયુના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે, બેટા આવી ભૂલો ન કરશો, મહેરબાની કરીને આવી ભૂલો ન કરશો. જે વસ્તુ આપણા હાથમાં છે, સિમ્પલ છે. બધા 99% સ્ટુડન્ટ સબમિશન કોપી પેસ્ટ કરતા હોય છે, જોઈને લખી નાખતા હોય છે. હવે આપણને એમાં પણ આળસ આવે અને આપણે સબમિશન ટાઈમ પર ન કરાવીએ તો હવે આનાથી ડર તો શું કરવાનું? આ બી આપણે નથી કરવું. ચલો, ભણવું તો નથી જ ઘણા બધા સ્ટુડન્ટ્સને, ખાલી છેલ્લે પાસ થવા માટે ભણી લેવું છે, આઈએમપી લઈને ભણી લેવું છે, કોપી કરીને ભણી લેવું છે. પણ આ વસ્તુ, હવે જો આવો કોઈ વિદ્યાર્થી એવો હોય કે જેને ઘરમાં પૈસાની બહુ જરૂર હોય અને પપ્પા એવી આશા રાખીને બેઠા હોય કે મારો છોકરો ફટાફટ જોબ પર લાગશે, જોબ પર લાગીને પૈસા કમાશે ને અમારા ઘરે થોડી પૈસાની હેલ્પ થશે, અને જો આવી ભૂલ કરીને બેસે તો એના પપ્પા ઉપર શું વીતે? તમે વિચારો છો ક્યારે? પપ્પા છેલ્લા 20 વર્ષથી તમારી પાછળ તનતોડ મહેનત કરીને તમારા એજ્યુકેશન પાછળ પૈસા નાખી રહ્યા છે, એમના ઉપર શું અસર થશે? તમે કોઈ દિવસ વિચાર્યું છે? તમારી મમ્મી
જેમણે તમને 20 વર્ષ 21 વર્ષ ખાઈ પીને મોટા કર્યા છે, તમારી કેર કરી છે, તમે બીમાર હતો ત્યારે દિવસ રાત તમારી સેવા કરી હશે, એની ઉપર શું વિશે તમે ક્યારે વિચાર્યું છે? તો આવી નાની વસ્તુઓનું તમે મિસ્ટેક ન કરશો મારા પહેલા વિદ્યાર્થીઓ, પ્લીઝ રિક્વેસ્ટ છે. અને સબમિશન જે છે એને ટાઈમસર આપો, માર્ક્સ તમારા ચેક કરો. તમારે એન્જિનિયરિંગમાં જે કરવું એ કરો યાર, બટ બેકલોગને કેટી ના લાવશો યાર, પ્લીઝ રિક્વેસ્ટ. કેમ કે પાછળ જતાં બહુ હેરાન થવાય છે. તમે ઘણી બધી કંપનીઓમાં એલિજિબલ પણ નહીં થઈ શકો અને ત્યારે અફસોસ થશે. મારા એક ફ્રેન્ડની તમને સિમ્પલ એક મારો ફ્રેન્ડ છે અને તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. 12થમાં એણે મહેનત નથી કરી. આ યાદ રાખજો, આ એક્ઝામ્પલ સમજવા જેવો છે. 12થમાં એણે મહેનત નથી કરી અને એના 59.65 જેવા કેવા એનું રિઝલ્ટ હતું. 59.65% એનું રિઝલ્ટ. પછી એણે બીટેક કર્યું. બીટેક કરીને પછી ગેટ એક્ઝામ આપી અને ગેટ એક્ઝામ આપીને જબરજસ્ત મહેનત કરીને એણે એનઆઈટી સુરતમાં મારી જોડે એણે એડમિશન લીધું. હવે એનઆઈટી સુરતમાં એડમિશન લીધા પછી ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવતી હોય છે. ફોર એક્ઝામ્પલ ઇન્ફોસિસ છે કે પછી રિલાયન્સ છે, ઘણી બધી કંપનીઝ છે જે પ્લેસમેન્ટ માટે આવતી હોય છે. હવે ઘણા બધાને ખ્યાલ નહીં હોય કે આ બધી જે મોટા લેવલની કંપની હોય ને એ લોકો સ્ટુડન્ટ્સને ફિલ્ટર આઉટ કરવા માટે સૌથી પહેલાં શું કરે ખબર છે? ફર્સ્ટ ક્રાઇટેરિયા છે 12th સ્ટાન્ડર્ડમાં અબોવ 60% હોવા જોઈએ. 60 અબોવ. હવે આ વિદ્યાર્થી એટલે મારો ફ્રેન્ડ એના 59.65. ઇન્ફોસિસ કંપની આવી હતી. ઇન્ફોસિસ કંપનીમાં એને ઇન્ટરવ્યૂ આપ્યો, એને સિલેક્ટ થઈ ગયો, પછી ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા ગયો. એને એમ હતું કે 59.65 છે, કદાચ મને એલાઉ કરી દેશે. ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા ગયો અને ત્યાં આગળ એના ડોક્યુમેન્ટમાં 12થના રિઝલ્ટમાં 59.65%ના કારણે એ ઇન્ફોસિસમાંથી રિજેક્ટ થઈ ગયો. 0.35%. આ છે કહેવાય ને વેલ્યુ, જે આપણે સમજતા નથી. આ સમજી જઈશું ને, જ્યારે સમજીએ છીએ ને ત્યારે બહુ લેટ થઈ ગયું હોય છે, બહુ મોડું થઈ ગયું હોય છે કે સાલું આ કર્યું હોત તો અત્યારે આ કંપનીમાં હું સિલેક્ટેડ હોત. એ જ્યારે પ્લેસમેન્ટનો ટાઈમ આવે ને ત્યારે આપણને ફીલ થાય. આપણે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર બધું જલસાથી કાઢી દઈએ છીએ ને, એમાં બહુ તકલીફ પડે છે. તો મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે હું એમ નથી કહેતો કે 9 SPI લાવો, 9.5 SPI લાવો, બટ એટલીસ્ટ 7.5 CGPAની ઉપર મેન્ટેન કરો તો તમને બધી કંપનીમાં પણ તમે લોકો એપ્લાય કરી શકો. બેકલોગ કેટી તો લાવશો જ નહીં. ભલે બધા મૂવીઝમાં ને એમાં કહેતા હોય કે એન્જિનિયરિંગ તો વિધાઉટ કેટી થાય જ નહીં, એવું ના હોય. આના પાછળથી ઘણા બધા કન્સિક્વન્સીસ હોય છે. તો મહેરબાની કરીને આવું ના કરતા. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.